નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણે યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજે જોઈ શકો છો એમ આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે એક નવો જુગાડ કરી અને આપણે આગલા વર્ષે પણ આ રીતે જીરાનો જો ઢગલો હોય છે, જે આપણે જીરું જે ઉપાડીને ભેગું કરીએ છીએ, એને આપણે જે આ જોઈ શકો છો, જે આપણે સાડી આવે છે એના જે સલાખા બનાવી અને આપણે આ રીતે જોઈ શકો છો એક સલાખા ટાઈપનું કરી અને આપણે એમાં જીરું ભેગું કરીએ છીએ. નીચે આપણે જમીન ઉપર નથી કરતા. તો મિત્રો, આજે હું તમને જણાવું કે આનાથી શું ફાયદો થાય છે અને મિત્રો તમે કેટલો ખર્ચ થાય છે આમાં. આ રીતનું તમે જો કરો, આપણે બધા જ એ રીતે કરેલા છે, તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દો, આનો મેન ફાયદો તો એ છે કે આ જોઈ રહ્યા છો તમે, જો આ જમીન ઉપર હોય તો આપણે જ્યારે પણ જીરું કાઢવાનું હોય ત્યારે આને આપણે લઈએ ત્યારે જે જીરું હોય છે, જે પાકી ગયેલું હોય છે, એટલે કે એમાંથી દાણા પણ મિત્રો ખરી જાય છે નીચે. એ દાણા તો આપણે કાંઈ ભેગા કરવાના છીએ નહીં, એટલે મિત્રો એ પણ એક નુકસાન જાય છે જો આપણે નીચે ઢગલો કરેલો હોય જમીન ઉપર એના હિસાબેથી. અને બીજો મિત્રો એ ફાયદો છે કે જો ઝાકળ આવે તો ઝાકળમાં મિત્રો જો ઝાકળ આવતો હોય આપણે તો મિત્રો આગલા દિવસે તમારે જે આ જોઈ શકો છો, આ શેડા હોય છે, એને આ રીતે આમ કરી અને સામે સામે બાંધી દો એટલે આ જીરું પણ ઢંકાઈ જાય છે. એટલે ઝાકળમાં પણ મિત્રો આના ઉપર ઝાકળ પણ નહીં આવે, એટલે જો દાણો પણ લાલ થઈ જાય છે. ઝાકળ જો આવે, આપણે આ રીતના ઢગલા કરેલા હોય અને ઉપર ઝાકળ આવે તો મિત્રો દાણો પણ આનો લાલ થઈ જાય. એટલે મિત્રો એક ફાયદો એ પણ છે. અને બીજો ફાયદો એ કે આપણે જ્યારે પણ થ્રેશરમાં કાઢીએ ત્યારે મિત્રો તમારે આ જે આપણે કરેલું છે એના જે આપણે સલાખો છે એને તમારે બાંધી અને તરત જ તમે આને લઈ શકો ત્યાં સારી રીતે ઉપાડી. અને ઝડપથી કામ થાય થ્રેશરમાં. ઓછા માણસ હોય તો પણ તમારે આ રીતનું કરેલું હોય તો તમને માણસો પણ ઓછા જોઈએ અને ઝડપથી આપણે જે થ્રેશર હોય છે એમાં ચાલે આ જીરું કાઢવામાં. અને આનો ખર્ચ મિત્રો તમને જણાવી દો, તો આ જે તમે જોઈ રહ્યા છો સાડી છે આપણે, આની જે આપણે અહીંયા આવે છે જેનો હાંધો કરેલો છે એની આપણે સિલાઈ કરેલી છે. અને આપણે મિત્રો આ 2 વર્ષ થઈ ગયા આપણે આ સલાખા ચલાવીએ છીએ. એના જે આપણે 100 જેવા સલાખા બનાવેલા હતા અને એમાંથી મિત્રો અત્યારે આપણી પાસે 70 થી 75 છે. એટલું મિત્રો આમાં આપણે 100માંથી 75 સલાખા વધ્યા છે. અને આપણે ઉપયોગમાં લીધા છે, એક તો સોયાબીનમાં લીધેલા છે અને મગફળીમાં પણ આપણે ઉપયોગમાં લીધેલો છે. કોઈ પણ પાકમાં તમે મિત્રો જે આ રીતની તમારે ગાહડી કરતા હોય તો એમાં તમે ઉપયોગમાં લઈ શકો અને સારું એવું તમને મિત્રો એમાં કામ જોવા મળે છે. એટલે મિત્રો જરૂરથી જો તમે પણ હજી જીરું તમે ઉપાડવાના હોય અને તમારી પાસે ટાઈમ હોય તો આ રીતનું કરી અને તમે મિત્રો સારો એવો ફાયદો મેળવી શકો છો. અને ઓછા ટાઈમે મિત્રો માણસો પણ ઓછા જોઈશે તમારે, કેમ કે આજે હોય છે તમે અગાઉ 1 દિવસ જે થ્રેશર આવવાનું હોય એનાથી 1 દિવસ અગાઉ તમે આને બાંધી દો અને જ્યારે થ્રેશર આવે ત્યારે સીધા જ તમારે આને લઈ અને તમારે ચાલ્યું જવાનું થ્રેશર પાસે. એટલે આપણે ટાઈમ પણ બચશે એટલો મિત્રો. અને આપણે આ બાજુ જોઈ શકો છો આટલું જીરું આપણે ઉપાડવાનું બાકી છે, કેમ કે જે 2 દિવસ આપણે ચાલુ કર્યું એનું જોઈ શકો છો. આ પણ જીરું આપણે ઉપાડવાનું બાકી છે આટલું. અને ઓલી બાજુ આટલું બાકી છે અને આ સાઈડ જોઈ રહ્યા છો આપણે આ ઉપડી ગયું છે. અને બધે જ મિત્રો આપણે આ સાડીનો જ જે ઢગલા કરી અને સાડી ઉપર જ આપણે આના ઢગલા કરેલા છે. આપણી પાસે 70 થી 75 જેટલા સલાખા છે આવા બનાવેલા. એટલે આપણે બધા જ તો પૂરા નહીં થાય, પણ આપણે જોઈ શકો છો પણ ઢગલો પણ આપણે કરીએ છીએ બીજો. કેમ કે જે બાજુમાં હોય ત્યાં કણે જે આપણે કોઈ પણ તમે જે તાડપત્રી હોય છે એ રાખી અને આપણે એમાં ભેગું કરીએ છીએ. પણ વધારે તો આપણે મિત્રો આ રીતના ઢગલા જ કરેલા છે, જેનાથી મિત્રો બહુ જ તમને ફાયદો મળશે. એટલે જરૂરથી મિત્રો જો તમારી પાસે ટાઈમ હોય તો આ રીતના સલાખા કરી. અને મિત્રો આનો ખર્ચ પણ તમને જણાવી દો. આ સાડી હોય છે મિત્રો, આપણે જે આ સાડી આપણે આવે છે 20 રૂપિયાની એક સાડી. અને એમાંથી મિત્રો તમારે એક સાડી હોય છે એમાંથી 2 સલાખા થઈ જશે. એટલે 2 સલાખા થઈ જશે. એક સાડીમાંથી 2 સલાખા મિત્રો થઈ જશે. એટલે 10 રૂપિયાનો તમે સલાખો ગણવાનો. આરામથી મિત્રો તમારે 2 થી 3 વર્ષ તો ચાલશે જ તે, જો તમે સારી રીતે સાચવશો તો. જેમ કે તમે જીરામાં જ ઉપયોગ કરશો તો મિત્રો આને કાંઈ ઝડપથી થવાનું જ નથી, કેમ કે જીરામાં તો કાંઈ પણ એવું તૂટવાની શક્યતા આપણે રહે નહીં.
એટલે ખર્ચ પણ મિત્રો સાવ ઓછો છે, કેમ કે 10 રૂપિયાનો એક સલાખો એટલે મિત્રો એ કાંઈ ખર્ચ આપણે કહેવાય નહીં. અને આપણને કામ પણ સારું એવું મળી રહેશે એમાંથી. ઓછા માણસ પણ જોઈએ. એક દિવસ અગાઉ જો તમે આનું બાંધી દીધી હોય ગાં હળગવાની, તો તમારે ટાઈમ પણ ઓછો જશે અને થ્રેસરમાં સારી રીતે તમે આનો ઉપયોગમાં લઈ શકશો. અને મિત્રો આટલા આપણે જે આ જોઈ શકો છો ઢગલા કરેલા છે, અને આપણે મોટા જ બધા કરેલા છે, નાના નથી કરેલા. આટલા થઈ ગયેલા છે. અને મિત્રો જણાવજો કમેન્ટમાં કે આપણે આ જીરું કેટલું થશે. અને આપણે વિડીયો પણ આગળ મૂકતા જ રહીશું, જ્યારે થ્રેસરમાં કાઢીએ ત્યારનો પણ વિડીયો મૂકશું. અને આજુબાજુ મિત્રો થોડુંક જીરું લીલું છે, એટલે આપણે જે વધારે સુકાઈ ગયેલું હતું એને આપણે સૌથી પહેલાં લઈ લીધું છે. અને આટલું જીરું આપણે બાકી રહ્યું છે ઉપાડવાનું. વાં સુધી આપણે જીરાનું વાવેતર હતું, અને આ બાજુ મિત્રો અહીંયા સુધી છે. એટલે કમેન્ટમાં જણાવજો મિત્રો આપણે જીરું કેટલું થશે, અને આપણે જોઈશું કે આપણે જીરું કેટલું નીકળે છે આમાંથી. સારું જેવું પાક્યું છે, કેમ કે ક્યાંય પણ આપણે જીરું બગડ્યું નથી. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.